ધાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામમાં બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। અહીં જે ગુજરવદી ગામના ભીમ સૈનિકો છે તેમણે ભવ્ય આયોજન કર્યું હતું। અહીં મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં ધાંગધ્રાથી ભીમ સૈનિકો પધાર્યા હતા, જેમાં કીર્તિભાઈ, કિશનભાઈ, અક્ષયભાઈ તથા બાજુના ગામમાંથી ચંદ્રપાલ બૌદ્ધ સાહેબને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું। અહીં એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે વક્તાઓએ પોતાની વાત થકી લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો હતો કે જે બાબા સાહેબ આંબેડકરે ભારતીય બંધારણમાં સમાનતા, સ્વતંત્રતા, બંધુતા અને ભાઈચારાનું નિર્માણ કરવાનો પ્રયત્ન કર્યો છે, એ તમામ વાતોને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો હતો। અને ગુજરવદી ગામના તમામ અગ્રણી આગેવાનો, મહિલાઓ, બાળકો આ જાહેર સભામાં ઉપસ્થિત રહ્યા હતા। અને જે ચંદ્રપાલ બૌદ્ધ સાહેબ છે તેમણે પણ પોતાની વાત લોકો સમક્ષ રાખી હતી। અને જે અક્ષયભાઈ છે તે અક્ષયભાઈએ પણ લોકોને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે બંધારણમાં આપણને શું હક અને અધિકારો મળેલા છે। કીર્તિભાઈએ પણ સમાનતા, સ્વતંત્રતા, બંધુતા અને શિક્ષણ તરફ આગળ વધવાની વાત લોકોને કરી હતી। કિશનભાઈએ પણ બુદ્ધિઝમ તથા મહામાનવ બોધિસત્વ બાબા સાહેબ આંબેડકરના સપનાના ભારતને લઈને કેટલીક વાતો કરી હતી। અને અહીં જે વક્તાઓ હતા તેમણે બાબા સાહેબ આંબેડકરના સપનાનું ભારત કઈ રીતે બનશે એ વાતોને ઉજાગર કરી અને બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશવાસીઓને શુભકામના પાઠવી હતી। અને હું વેદ ગોવર્ધનરાય બૌદ્ધ ભીમ કી આવાજ યુટ્યુબ ચેનલમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમને મિત્રો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, અને જો તમને આ ભીમ કી આવાજ યુટ્યુબ ચેનલ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની પણ હું તમને વિનંતી કરું છું। તો મિત્રો, આવા જ વિડીયો હું અપલોડ કરતો હોઉં છું। મહામાનવ બોધિસત્વ બાબા સાહેબ આંબેડકર, મહાકાનૂની તથાગત ગૌતમ બુદ્ધ તથા મહાત્મા જ્યોતિબા ફૂલે, માતા સાવિત્રીબાઈ ફૂલે, માતા રમાબાઈ આંબેડકર, ગાડગે મહારાજ, રામાસ્વામી નાયકર, માન્યવર બહુજન નાયક કાંશીરામ સાહેબ, જે બહુજન સમાજમાં જન્મેલા તમામ સંતો મહંતોની વિચારધારાને ઉજાગર કરવાનો હું પ્રયત્ન કરતો રહું છું અને પ્રયત્ન કરતો રહીશ। તો મિત્રો, સાથ અને સહકાર આપવાની હું અપીલ કરું છું। અને બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે સૌ દર્શકોને ઢેર સારી શુભકામના આપું છું। સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન। જ્યારે સંસદ ભવનમાં બાબા સાહેબ આંબેડકરે હિન્દુ કોડ બિલ રજૂ કર્યું ત્યારે શાસક પક્ષના લોકોએ કીધું કે અમે હિન્દુ કોડ બિલ લાગુ થવા દઈશું નહીં। ત્યારે બાબા સાહેબ આંબેડકરે કીધું કે જો આ દેશની તમામ મહિલાઓને હક અને અધિકાર ના મળતા હોય તો મારે કાયદા મંત્રી રહેવાનો કોઈ અર્થ નથી। અને બાબા સાહેબ આંબેડકરે આ દેશની તમામ મહિલાઓ માટે રાજીનામું આપી દીધું। માટે બાબા સાહેબ આંબેડકરને આપણે માનીએ છીએ।